મિત્રો એપ્રિલ મહિનાના 10 દિવસમાં 3 રાજ્યોની પોલીસ મેઘાલય, ઉત્તરાખંડ અને હમણાં ઓડિશાને પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન પ્રેસિડેન્ટ કલર આપવાની જાહેરાત થઈ છે અને જાન્યુઆરી 2026માં સિક્કિમને આપવામાં આવ્યું છે। તો અત્યાર સુધીમાં ઓડિશા 17મું રાજ્ય બન્યું છે અને 17 માંથી 4 આજ આપણા 2026માં જાહેરાત થઈ છે। તો પ્રેસિડેન્ટ કલર શું છે? પ્રેસિડેન્ટ કલર ભારતમાં કોઈ પણ મિલિટરી યુનિટ કે કોઈ પણ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ પણ રાજ્ય પોલીસને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, કારણ કે પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવે છે અને એને નિશાન અથવા રાષ્ટ્રપતિ કા નિશાન પણ કહેવામાં આવે છે। આમાં ખાસ એક ફ્લેગ, રંગીન ધ્વજ હોય છે, એ એનાયત કરવામાં આવે છે અને જે યુનિટ કે સ્ટેટ પોલીસને આપવામાં આવે છે એના અધિકારીઓ પોતાના યુનિફોર્મની ડાબી બાજુએ આને લગાવી પણ શકે છે। તો જે પણ યુનિટ કે સ્ટેટ પોલીસની 25 વર્ષની અસાધારણ સેવા હોય એમને આ એનાયત કરવામાં આવે છે। ભારતની અંદર સૌપ્રથમ પ્રેસિડેન્ટ કલર 1950માં આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની પ્રથમ CAPF સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે CRPF ને આપ્યો હતો। એના બાદ ITBP, CISF, આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, SSB અને NSG સાથે સાથને મળી ચૂક્યો છે। 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતીય નેવીને આપ્યો હતો અને 1952માં આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઉત્તર પ્રદેશ પોલીસને આપ્યો હતો, જે પ્રથમ રાજ્ય પોલીસ બની હતી। આપણી ગુજરાત પોલીસને 2019માં એનાયત થયો છે અને અત્યાર સુધીમાં આ ઓડિશા 17મું રાજ્ય બન્યું છે, જે 1936માં એમના પોલીસ દળની સ્થાપના થઈ એના 90 વર્ષને પણ ચિહ્નિત કરે છે। તો સેવ કરી દો આ મહત્વપૂર્ણ માહિતી, આગામી તમારી તમામ પરીક્ષામાં કામ લાગવાની છે એને, અને શેર પણ કરી દો તમારા મિત્રો સાથે। અને આવી રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે 7 વાગે જ્ઞાન લાઈવની YouTube ચેનલ ઉપર મારી સાથે લાઈવ સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેઈલી કરંટ અફેર્સમાં જોડાઈ જજો। અને હા, જેમને પણ ફોરેસ્ટની જોરદાર ધમાકેદાર તૈયારી કરવી હોય એમના માટે આપણે વનપાલ અને વનરક્ષકનો સિંહનાદ કોર્સ આવી ગયો છે જ્ઞાન લાઈવ ઉપર, એમાં જોડાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।